સ્ટુડન્ટ્સ સ્ટેટનું જે સેકન્ડ ચેપ્ટર છે એમાંથી એક ટાઈપનો સવાલ આપણે કરી લીધું છે. લાસ્ટ ટાઈમનું જે હતું આપણી પાસે બરાબર સહસંબંધાંક શોધવાની રીત, એમાં પહેલું વિડિયો આપણે કરી લીધું છે. પહેલું ક્વેશ્ચન થઈ ગયું છે જેમાં x બાર અને y બાર નું માન દશમલવમાં આવતું નથી. બરાબર. સેકન્ડ જે આપણી પાસે સૂત્ર હતું એ સૂત્રના આધારે એક સવાલ જોઈએ અત્યારે કે સર જે સેકન્ડ સૂત્ર અપ્લાય ક્યારે થશે, કયા કન્ડિશનમાં થાય છે અને કઈ રીતે એને સોલ્વ કરવામાં આવે છે. બરાબર. તો એક સવાલ છે આપણી પાસે, સવાલ લીધું છે x નું મૂલ્ય આપ્યું છે આપણે અને y નું મૂલ્ય આપ્યું છે. બરાબર. બે સૂત્ર હતા આપણી પાસે લાસ્ટ યરના, તો સર સેકન્ડ સૂત્ર લાગશે કે પહેલું સૂત્ર એનું ડિસિઝન અત્યારે નહીં લઈ શકીશું જ્યાં સુધી આપણે x બાર અને y બાર નહીં શોધીએ. તો પહેલા તો x બાર અને y બાર શોધી લઈએ. શું આવશે? તો x નું ટોટલ કરીએ છો પહેલા તો સિગ્મા x મળશે આપણે તો આવશે 5 8 12 5 12 13 બધું ટોટલ કરીએ તો 55. એટલે સિગ્મા x નું મૂલ્ય આવે છે 55. બરાબર. એ રીતે y નું પણ કરી લઈએ કારણ કે y બાર પણ જોઈએ આપણે. y નું કરીએ તો સર 6 9 11 14 5 8 53. એટલે સિગ્મા y આવે છે 53. બરાબર. હવે જોઈએ આનું x બાર નું સૂત્ર, x બાર y બાર જોઈએ આપણે તો x બાર બરાબર સિગ્મા x upon n. સિગ્મા x છે આપણી પાસે 55 એટલે કે 55 upon n. n કેટલા આવશે તો જોઈ લઈએ 1 2 3 4 5 6 એટલે n બરાબર આવે છે 6 તો upon 6. આને સોલ્વ કરીએ તો આપણે મળી જશે x બાર એટલે 55 ભાગ્યા 6 આવે છે 9.166 ભરી ગયું છે એટલે 9.17 કરી દઈએ એટલે x બાર નું માન આવે છે આપણી પાસે 9.17. જો x બાર નું મૂલ્ય દશમલવમાં આવે બરાબર એટલે આપણું જે સેકન્ડ સૂત્ર હતું એ એપ્લાય થશે, ફર્સ્ટ સૂત્ર એપ્લાય થશે નહીં. x બાર નું જે મૂલ્ય છે દશમલવમાં નહીં હોતે તો આપણે જે પહેલા સૂત્ર કર્યું હતું જે પહેલા વિડિયોમાં એ એપ્લાય થશે. બરાબર. અહીંયા સેકન્ડ સૂત્ર આવશે. એ જ રીતે આપણે y બાર પણ શોધવું પડશે તો y બાર નું સૂત્ર કરીએ y બાર બરાબર સિગ્મા y upon n. સિગ્મા y છે 53 n તો 6 એટલે 53 upon 6 આન્સર આવે છે 8.83 8.83. બરાબર. આ x બાર અને y બાર જો બંનેમાંથી એક પણ દશમલવમાં આવે તો પણ સેકન્ડ સૂત્ર જ ફોલો લાગશે. તો સૂત્ર શું હતું સર? તો સૂત્ર પણ જોઈ લઈએ તો r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x અને સિગ્મા y upon અંડર રૂટમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. બરાબર. એ ધ્યાન રાખજો આ x નો સ્ક્વેર છે, આ સિગ્મા x નો હોલ સ્ક્વેર છે. આ જ રીતે અંડર રૂટમાં n સિગ્મા y માઈનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. બરાબર. સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y કા હોલ સ્ક્વેર. બરાબર. આ સૂત્ર ફોલો થશે કારણ કે સર આપણું x બાર અને y બાર દશમલવમાં આવ્યું છે. તો આને સોલ્યુશન માટે આપણે કયા કયા કોલમની જરૂરત પડશે એ જોઈએ. જો સિગ્મા x અને y નો ગુણાકાર એનું ટોટલ છે એટલે કે મને x અને y નો ગુણાકારનો કોલમની જરૂરત પડી તો અહીંયા x અને y નો કોલમ આવશે. આનું ટોટલ કરું તો સિગ્મા xy મળી જાય મને. બરાબર. હા n તો આપણી પાસે છે 6. પછી સિગ્મા x સિગ્મા y આ તો આપણી પાસે છે જ. સિગ્મા x પણ છે, સિગ્મા y નું પણ માન છે આપણી પાસે એટલે એનું કોલમ બનાવવાની જરૂરત નથી. પછી જોઈએ x નું સ્ક્વેર આ આપણી પાસે નથી એટલે કે x નું સ્ક્વેર આપણે જોઈએ તો x નું સ્ક્વેર વાળો કોલમ આવશે. પછી આપણે સિગ્મા x નું હોલ સ્ક્વેર એટલે કે જે સિગ્મા x છે એનું જ સ્ક્વેર કરવાનું છે, એનું બીજું કોઈ કોલમ બનશે નહીં કારણ કે હોલ સ્ક્વેર છે. ધ્યાન રાખો આ સિગ્મા x છે, આ જ રકમ અહીંયા આવશે, મૂલ્ય અહીંયા આવશે, હોલ સ્ક્વેર છે એ ધ્યાન રાખજો. પછી સિગ્મા y નું સ્ક્વેર એટલે y નું સ્ક્વેર નું એક કોલમ હજુ બનાવવો પડશે આપણે એટલે y નું સ્ક્વેર નું કોલમ બનશે. અને આ જે હોલ સ્ક્વેર છે સિગ્મા y નું હોલ સ્ક્વેર આ જે y નું મૂલ્ય છે એનું જે સ્ક્વેર છે. બરાબર. એટલા કોલમની જરૂર પડી એટલે પહેલા તો આટલા કોલમ આપણે બનાવવો પડશે એ કરી લઈએ.
જોઈએ સર xy એટલે x અને y નો ગુણા 5 * 6 બરાબર 5 * 6 30 બરાબર જે આવતું એ રીતે લખતા જઈએ ચલો 8 * 9 72 કરી દઈએ કન્ફર્મ માટે બરાબર 12 * 11 કન્ફર્મ માટે કરીએ 12 * 11 132 132 કારણ કે xy છે ગુણાકાર કરવું છે 5 * 14 તો 5 * 14 70 વારંવાર કરવાની જરૂર નથી આ તમને બસ સમજાવવા માટે છે જે ગુણાકાર હવે ડાયરેક્ટ તમે કરો ચાલો 12 * 5 એટલે કે 60 આ રીતે ડાયરેક્ટ કરવું હોય છે આ તો તમને સમજાવવા માટે મેં બધું કેલ્ક્યુલેશન કરી છે પછી 13 * 8 એટલે કે 104 બરાબર આવી ગયું બધું મૂલ્ય હવે ટોટલ જોઈએ તો આ કોલમનું શું નામ આવી જશે સિગ્મા xy બરાબર જે આપણે જોઈએ તો કોલમ ટોટલ કરી દઈએ ચલો ટોટલ કરતા જઈએ 30 + 72 + 132 70 + 60 + 104 ટોટલ તો આપણે જે xy હતું એનું ટોટલ આવ્યું છે 104 પ્લસ કરીએ તો 468 સિગ્મા xy નું મૂલ્ય છે 468 468 બરાબર હવે આ રીતે x નું સ્ક્વેર y નું સ્ક્વેર આપણે શોધવું પડે બરાબર x નું સ્ક્વેર એટલે કે સર જે આપણી પાસે x નું કોલમ છે એનું જ સ્ક્વેર કરવું છે એટલે તો વર્ગ જો પહેલા 5 તો 5 નું સ્ક્વેર 25 આ રીતે બધાનું કરવું છે હવે સર 8 તો 8 નું સ્ક્વેર 64 ધ્યાન રાખજો x નું સ્ક્વેર છે તો x ના જ કોલમ ને ધ્યાન રાખજો y નું નહીં લેતા તો ખોટું પડી જશે y નું y ના સ્ક્વેર સાથે સંબંધ x નું x ના સ્ક્વેર સાથે સંબંધ એ ધ્યાન રાખજો હવે 12 તો સર 12 નું સ્ક્વેર 144 હવે ઘણી વખત સ્ક્વેર કરવાની જરૂર નથી મેં તો બસ સમજાવવા માટે કીધું હતું કે આ રીતે કરો હવે ડાયરેક્ટ આપણે કરી શકીએ 5 નું સ્ક્વેર 25 12 નું 144 13 નું 139 હવે કન્ફર્મ કરી દઈએ તો પણ 169 169 હવે આ આવ્યું આપણી પાસે x નું સ્ક્વેર એને ટોટલ કરીએ તો આપણે મળી જશે સિગ્મા x નું સ્ક્વેર જો આ જોઈએ તો આપણે સિગ્મા x નું સ્ક્વેર મળી જશે તો ટોટલ કરવું પડશે બધું કોલમ તો 25 + 64 + 144 25 144 169 571 571 બરાબર આ કોલમનું ટોટલ આ જ રીતે હવે y નું સ્ક્વેર આપણે શોધવું પડશે ત્યારે ફટાફટ આપણો સવાલ થઈ જાય તો y ચાલો કરીએ ડાયરેક્ટ જ કરીએ આ રીતે લખવાની કોઈ જરૂર નથી બરાબર 6 તો 36 81 11 નું સ્ક્વેર 121 14 નું 196 5 નું 25 8 નું 64 બરાબર એક કન્ફર્મ કરી દઈએ તો આને ટોટલ કરીએ તો આપણે મળી જશે સિગ્મા y નું સ્ક્વેર બરાબર જે અહીંયા કામ કરશે સિગ્મા y નું સ્ક્વેર ચાલો ટોટલ કરીએ શું આવશે 36 51 121 196 25 64 533 બરાબર 533 આવી ગયા આપણે 523 જે જોગ્રાફી આપણે શોધી રાખેલું છે હવે નોર્મલી આનું સોલ્યુશન કરવાનું છે બરાબર જ્યારે તમે કેલ્ક્યુલેટ કરો તો બરાબર ધ્યાન રાખજો કારણ કે એક પણ મિસ્ટેક થઈ તો આખો સવાલ તમારું ખોટું પડશે એટલે કેલ્ક્યુલેશન કરતા સમય બરાબર ધ્યાન રાખજો હવે શું સોલ્યુશન કરવું છે r જે રીતે સૂત્ર હતું બસ એ રીતે માન મૂકતા ચાલો n બરાબર 6 હતા આપણી પાસે તો 6 પછી સિગ્મા xy નું મૂલ્ય છે આપણી પાસે 468 તો સિગ્મા xy નું મૂલ્ય 468 માઈનસ છે તો માઈનસ સિગ્મા x નું મૂલ્ય છે 55 પછી સિગ્મા y નું મૂલ્ય છે આપણી પાસે 53 અપોન અંડર રૂટ n હતા 6 સિગ્મા x નો સ્ક્વેર જો આ સિગ્મા x નો સ્ક્વેર શોધ્યું છે 571 તો
571 પછી માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર છે જો આ સિગ્મા x નો સ્ક્વેર જે આપણે અહીંયાથી લીધું આ સિગ્મા x નો હોલ સ્ક્વેર છે જો સિગ્મા x અહીંયાથી જ મળશે તમને બરાબર તો 55 સિગ્મા x નું મૂલ્ય તો 55 તો 55 નું સ્ક્વેર એ ધ્યાન રાખજો આ રીતે આ શોધવામાં આવે છે એટલે કે સિગ્મા x નું સ્ક્વેર જે આપણે અહીંયાથી કેલ્ક્યુલેટ કરવું પડશે કોલમ બનાવીને આ સિગ્મા x નું હોલ સ્ક્વેર છે એટલે આ સિગ્મા x આપણી પાસે છે જ એનું સ્ક્વેર કરવું છે બસ હજુ કઈ આ જ રીતે y વાળું કોલમ ને સેટઅપ કરીએ ચલો n હતા 6 સિગ્મા y નું સ્ક્વેર જો આપણે કોલમ થી બનાવ્યું છે 523 523 માઈનસ સિગ્મા y નું હોલ સ્ક્વેર તો સિગ્મા y આવવાનું બરાબર અને આનું મૂલ્ય છે 53 તો આનું સ્ક્વેર થઈ જશે 53 નું સ્ક્વેર બરાબર સૂત્ર બેઝ પર જ કર્યું છે વધારે કઈ હાર્ડ નથી હવે નોર્મલી કેલ્ક્યુલેશન છે તમારી જો r હવે 468 * 6 આ કરીએ 468 * 6 2808 આટલો આવી ગયો પછી માઈનસ તો માઈનસ તો છે હવે આ બંનેનો ગુણાકાર એટલે 55 * 53 2915 જે રીતે આવતું હોય એ રીતે કરતો ચલો હું પછી આ અંડર રૂટ નું સોલ્યુશન કરવું છે જો 571 * 6 પહેલા આનું કરવાનું 571 * 6 34 26 3426 પછી માઈનસ 55 નો સ્ક્વેર તો 55 નો સ્ક્વેર કરીએ 30 25 પછી y આ કરીએ તો સર 6 * 523 3138 પછી માઈનસ છે તો માઈનસ 53 નો સ્ક્વેર 53 અને સ્ક્વેર કરીએ 28 નો હવે ઉપર તો 2808 29 15 માઈનસ કરવું છે તો માઈનસ કરી ચાલો 2808 2915 તો આવે છે માઈનસ ના 107 ધ્યાન રાખજો માઈનસ નું છે તો માઈનસ લગાડજો એમાં મિસ્ટેક નહીં કરતા કે 107 જ લખી દો માઈનસ આવે છે તો માઈનસ જ કરજો માઈનસ નું 107 બરાબર અપોન હવે અંડર રૂટ કરી દઈએ 34 26 માંથી 30 25 બાદ કરવું છે તો કરીએ ચાલો 3426 માઈનસ 3025 આવે છે 401 તો કરણીના અંદર છે 401 પછી બીજી કરણી બરાબર 31 38 માંથી 28 જેટલો બાદ કરવું છે 3138 માઈનસ 2809 આ કરીએ 329 તો અહીંયા લખી દઈએ 329 હવે r માઈનસ 107 તો હતા જ અપોન 401 કરણીમાં છે કરણીથી બહાર કરવું પડશે અંડર રૂટથી બહાર તો 401 જે હતું એ કરીને ફક્ત અંડર રૂટ કરણીનું બટન દબાવવાનું છે કરીએ તો આવે છે 20.02 બરાબર આને કરણીથી બહાર કાઢીએ તો 20.02 પછી આની આ ગુણા આવી જશે બરાબર 329 329 આપણ કરણીમાં છે કરણીથી બહાર કરવું છે બસ કરણી બટન દબાવી દો 18.138 છે જો 3 ડિજિટ પછી 8 છે 5 થી વધારે છે એટલે 3 4 થઈ જશે એટલે 18.14 આવી જશે આન્સર 18.14 બરાબર ઉપર 107 હતું એ તો રહેશે -107 અપોન અચ્છા નીચે જે છે બરાબર જે તો આને ગુણાકાર કરવું છે એટલે 20.02 18.14 આનું મલ્ટીપ્લિકેશન કરીએ ગુણાકાર તો 20.02 18.14 આન્સર આવશે જેટલો આવે છે તે લખી દેવાનું આવે છે 363.16 આટલો આવે બરાબર એટલે કે નીચેનું સોલ્યુશન થતું જાય છે હવે 107 ને 363 થી ભાગ આપવાનો છે બરાબર તો આ કરીએ છે તો ફાઇનલ આન્સર આવે છે 107 એટલે નોર્મલી કેલ્ક્યુલેશન છે ગુણા ભાગ પ્લસ માઈનસ એ જ કરતા જઈએ આપણે 107
ભાગ્યા 363.16 આથી ભાગ કરીએ તો આન્સર આવે છે 0.2946 એટલે થર્ડ ડિજિટ 4 જ છે તો આને કઈ ચેન્જ કરવાની જરૂર નથી એટલે આવશે 0.29 બરાબર કેલ્સ ઉપર જે છે પણ જો માઈનસ માં હતું એટલે r -0.29 આ તમારું ફાઇનલી આન્સર માઈનસ માં છે તો માઈનસ માં રાખવાનું અને ઇગ્નોર નહીં કરવાનું બરાબર આ વિધિ લાગશે તમારે નોર્મલી કેલ્ક્યુલેશન છે પ્લસ માઈનસ ઉપર બરાબર ધ્યાન રાખજો ગુણા ભાગ જ્યારે કરશો ત્યારે બરાબર ધ્યાન રાખજો જે પ્લસ અને માઈનસ ના ચિહ્ન છે એના ઉપર બરાબર ધ્યાન રાખજો કારણ કે ઘણી વખત મિસ્ટેક ત્યાં જ થાય છે સોલ્યુશન તો થઈ જાય છે પણ આન્સર ક્યારે ક્યારે નહીં આવે તો રીચેક કરવા માટે તમારે એક તો આ ટોટલ ધ્યાન રાખજો કે આ ટોટલમાં મિસ્ટેક થઈ હશે યા તો કે સ્ક્વેરમાં મિસ્ટેક થઈ હશે યા તો પ્લસ અને માઈનસ ના ચિહ્નમાં કે ગુણા ભાગમાં બસ ત્યાં જ વધારે મિસ્ટેક થાય છે એટલે જ્યારે સવાલ તમે કરશો ત્યારે બરાબર ધ્યાન રાખજો કે કઈ મિસ્ટેક થવાની ચાન્સ આપવાનો નથી બરાબર એક વખત ફરીથી એક્સપ્લેન કરી દઉં સર આ સૂત્ર કેમ લાગ્યું કારણ કે આ x બાર અને y બાર નું જે માન છે જે મૂલ્ય છે એ દશમલવમાં આવ્યું એટલે આ લાગી ગયું જો આનું માન દશમલવમાં નહીં આવતે જો આપણે ફર્સ્ટ સૂત્ર છે એ રીતે થતે બરાબર નોર્મલ પ્રેક્ટિસ ચાલુ રાખજો